विद्यार्थी मित्रों, हाई टू ऑल ऑफ यू एंड गुड मॉर्निंग टू યુનિટ પહેલાંની ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝીસ આપણે કરી રહ્યા છે, જેમાં મારા છઠ્ઠા લેક્ચરમાં લેંગ્વેજ પ્રેક્ટિસ 1 લેંગ્વેજ પ્રેક્ટિસ એક્સરસાઇઝ નંબર 1 આપણે કરી અને એમાં આપણે ડીડના ઉપયોગો શીખ્યા કે ડીડથી પ્રશ્ન હોય તો જવાબમાં ડીડ ન આવે અને એનું જે મૂળ ક્રિયાપદ છે એ ભૂતકાળના રૂપમાં ફરી જાય. એ દેડકાઓની જે વાર્તા હતી એની ઉપરથી આપણે એક એક્સરસાઇઝ કરી. આજે યુનિટ 1ની પાઠ્યપુસ્તકીય એક્સરસાઇઝીસ છે, એમાં લેંગ્વેજ પ્રેક્ટિસ એક્સરસાઇઝ નંબર 2 આપણે કરી રહ્યા છીએ. ફરી એક વખત આ સાદા ભૂતકાળ સાથે જોડાયેલો સ્વાધ્યાય છે અને પાના નંબર 7 ઉપર આ સ્વાધ્યાય આપેલો છે. આજે તો હું તમને એ 7 નંબરનું પેજ પણ આ વિડીયોમાં વચ્ચે વચ્ચે દેખાડતી જઈશ, એટલે તમને આખી વાત સમજવામાં સરળ પડે. એક્સરસાઇઝમાં આપણે કરવાનું છે, એક પ્રશ્ન આપ્યો હોય અને એની જે ખાલી જગ્યાઓ છે એના જવાબમાં વોઝ, વોઝ નોટ એટલે કે વોઝન્ટ, વેર અને વેર નોટ એટલે કે વેરન્ટ આપણે લખવાનું હોય. એવો એક સ્વાધ્યાય આપણે શરૂ કરીએ એ પહેલાં અહીંયા આપણે સમજી લઈએ છીએ. પહેલી વાત કે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ રચનાના 2 પ્રકાર છે, અથવા તો કોઈ પણ કાળમાં પ્રશ્નાર્થ રચનાના 2 પ્રકાર છે. એમાંથી એક પ્રકાર છે ઉલટ પ્રશ્નની રચના અને બીજો જે પ્રશ્નાર્થ રચનાનો પ્રકાર છે એ અન્ય ક્રિયાપદોની રચનાનો હોય છે. તો અહીંયા માત્ર સાદા ભૂતકાળની જ વાત કરીએ તો સાદા ભૂતકાળમાં વોઝ વેરથી શરૂ થતી ઉલટ પ્રશ્નની રચના હોય છે. સાદા ભૂતકાળમાં વોઝ અને વેરનો અર્થ થાય છે હતો, હતી, હતું, હતા. ડિપેન્ડ્સ કે નામ ક્યું છે. બાળકો હતા, મારા પપ્પા હતા, મારો મોટો ભાઈ હતો. તો કેટલી વ્યક્તિ છે, કયો પુરુષ છે અને કયું વચન છે, એની હારે એને લાગે વળગે છે કે આ વાક્યનું ગુજરાતી કરતી વખતે હતું મૂકવું, હતા મૂકવું, હતી કે હતો, હતું, હતી, હતા, હતો, એવું એનું ગુજરાતી થાય છે. હવે પુરુષ 3 છે, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ, ત્રીજો પુરુષ. પુરુષને અંગ્રેજીમાં પર્સન કહેવાય છે. પર્સન એટલે પુરુષ, એટલે કે ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન દ્વિતીય પુરુષ અને થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ. તો પર્સનને ઇંગ્લિશમાં પુરુષ કહેવાય છે. આ મેં અહીંયા 3 પુરુષ લખ્યા છે, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. વચન 2 છે, એક વચન અને બહુવચન. અંગ્રેજીમાં વચન 2 છે, વચનને ઇંગ્લિશમાં નંબર કહેવાય છે. સિંગ્યુલર અને પ્લુરલ, એક વચન અને બહુવચન એટલે સિંગ્યુલર નંબર અને પ્લુરલ નંબર. વોઝ અને વેરની જ વાત કરીએ તો આઈ વોઝ, વી વેર, યુ વેર, યુ વેર, હી સી ઇટ વોઝ, ધે વેર. આઈ સાથે વોઝ જ આવે, વી સાથે વેર જ આવે અને આ વેર છે એ અંગ્રેજીનું જે આ વેર છે બીજું એનીથી જુદું છે. આ સ્થળ દર્શાવે છે જ્યારે આનાથી પ્રશ્ન પૂછો તો આ વેર એ આ
વેર નથી. આ જે વેર છે એ ટુ બીના ભૂતકાળના રૂપો છે. ટુ બીનો અર્થ થાય છે હોવું, થવું. એના વર્તમાન કાળના 3 રૂપો છે એમ, ઇઝ, આર, જે સાદા વર્તમાન કાળમાં વપરાય છે અને ચાલુ વર્તમાન કાળમાં વપરાય છે. જેમ કે હું એમ કહું કે આઈ એમ, હું છું. આઈ એમ એ ટીચર, હું એક શિક્ષક છું. યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો. તો આવા વાક્યોમાં આપણે ટુ બીના વર્તમાન કાળના રૂપો વાપરીએ છીએ એમ, ઇઝ, આર. આઈ સાથે એમ આવે. આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ, ધે આર. હવે એમ, ઇઝ, આર છે એ ચાલુ વર્તમાન કાળમાં પણ વપરાય છે. જેમ કે આઈ એમ પ્લેઇંગ નાઉ, આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ નાઉ. એવી રીતે વોઝ અને વેર છે એ ટુ બીના રૂપો જ છે, પરંતુ એ ભૂતકાળના રૂપો છે. એમ, ઇઝ, આર વર્તમાન કાળના રૂપો છે અને વોઝ, વેર ભૂતકાળના રૂપો છે. હવે સર્વનામ જે બધા છે, આ બધા સર્વનામો છે. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને દે, આ બધા પ્રોનાઉન છે. હવે કોને સર્વનામ કહેવાય? નામની બદલે જે વપરાય એ સર્વનામ છે. The word which is used instead of a noun is a pronoun. આ જે પ્રોનાઉન છે એટલે કે સર્વનામો છે, એમાં આઈ સાથે વોઝ, આઈ વોઝ, વી વેર, યુ વેર, હી, સી, ઇટ વોઝ, દે વેર. આ તો ખૂબ અગત્યનું છે અને આ પાયો છે કે કયા સર્વનામ સાથે અથવા તો કયા કર્તા સાથે વોઝ આવે અને કયા કર્તા એટલે કે સબ્જેક્ટ સાથે વેર આવે. તો આ ટેબલ તમે યાદ રાખો છો. ફરી એક વખત, પર્સન એટલે પુરુષ અને વચન એટલે નંબર. હવે અહીંયા મૂળ વાત પર આપણે આવીએ છીએ. આ એક્સરસાઇઝ છે, એમાં ભાષાનો મહાવરો કરાવતી એક્સરસાઇઝ નંબર 2 છે. વેર વેર યુ એટ 9 AM યસ્ટરડે. સ્ક્રીન પર પણ હું આ મૂકીશ જે પેજ છે એ, એટલે તમને એ વખતે તમે એમાં જોઈ શકો. ગઈકાલે સવારે 9 વાગે તમે ક્યાં હતા? આ પ્રશ્ન છે. હવે આમાં યસ્ટરડે છે એ સમયદર્શક શબ્દ છે. એને અંગ્રેજીમાં કેવું હોય તો યસ્ટરડે ભૂતકાળ દર્શાવતું ટાઈમ ઇન્ડિકેટર છે. સ્કૂટર અને મોટરમાં જેવી રીતે કિલોમીટર દર્શાવતા ઇન્ડિકેટર્સ હોય, એવી રીતે કોઈ કાળને આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો સમયદર્શક છે એની ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ કાળ કયો કાળ છે. તો યસ્ટરડે છે એ સાદા ભૂતકાળનો નિર્દેશ કરે છે. તો ગઈકાલે સવારે 9 વાગે તમે ક્યાં હતા? હવે તમે છે અહીંયા જુઓ કે વેરથી પ્રશ્ન પૂછો છે અને આખા વાક્યમાં વેર સિવાય કોઈ બીજું પૂર્ણ ક્રિયાપદ છે જ નહીં. એટલે ગઈકાલે સવારે 9 વાગે તમે ક્યાં હતા? અથવા તો તમારીથી નાની ઉંમરની વ્યક્તિ હોય તો તું ક્યાં હતો? ડિપેન્ડ. મેં કીધું ને કે હતો, હતી, હતું, હતા એ એની ઉપર આધાર રાખે છે કે વ્યક્તિ કોણ છે, એક વચનમાં છે કે બહુવચનમાં છે, તમારીથી મોટી છે, વડીલ છે, આદરને પાત્ર છે કે તમારો મિત્ર છે કે તમારીથી નાની વ્યક્તિ છે, તમે કોણ સાથે વાત કરો છો, તમે કોને પૂછો છો, એની ઉપર એના ગુજરાતીમાં તમારે હતા કહેવાનું છે, હતું, હતો, અથવા તો એનું લિંગ કયું છે, એ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે, અથવા બાળક છે, એટલે એની ઉપર એનો આધાર છે. આઈ વોઝ ઇન બેડ એટલે પથારી, BED બેડ, એઝ ઇટ વોઝ સન્ડે. હું સવારે 9 વાગે ગઈકાલે પથારીમાં હતો કારણ કે, એઝ એટલે કારણ કે રવિવાર હતો. હવે અહીંયા વોઝ આવ્યું, પ્રશ્ન યુથી પૂછ્યો છે એટલે અહીંયા વેર આવશે, યુ સાથે વેર આવે. પણ જ્યારે આપણે જવાબ દઈએ છીએ ત્યારે જવાબમાં તમને પૂછું છું કે તમે ગઈકાલ સવારે 9 વાગે ક્યાં હતા, એના જવાબમાં આપણે કહેતા હોઈએ છીએ કે રવિવાર હતો એટલે સવારે 9 વાગે હું
પથારીમાં હતો. તો અહીંયા કર્તા બદલાઈ ગયો. અહીંયા યુ છે એટલે વેર છે, પરંતુ અહીંયા આઈ છે એટલે વોઝ આવશે. જરૂરી નથી કે તમને પૂછાયેલા પ્રશ્નમાં વેર આવ્યું એટલે તમારે જવાબમાં વેર લખવાનું છે. ના, નથી લખવાનું, કારણ કે અહીંયા છે એ કર્તા બદલાઈ જાય છે, સબ્જેક્ટ બદલાઈ જાય છે, ક્રિયાનો કરનાર બદલાઈ જાય છે. આઈ વોઝ ઇન બેડ આ જવાબ છે. હું હતો, તમે ક્યાં હતા? હું પથારીમાં હતો, અથવા હું પથારીમાં હતી. એટલે અહીંયા હતો અને હતી બે જ થશે. જો છોકરો હોય તો એ હતો એનું ગુજરાતી થશે, અને કોઈ છોકરી જવાબ દેતી હોય તો એનું ગુજરાતી હતી થશે. પ્રશ્ન બીજો છે કે વેર યુ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે? જુઓ, હવે વેરથી જ પ્રશ્ન શરૂ થયો. આ ઉલટ પ્રશ્ન છે. હવે કોને ઉલટ પ્રશ્ન કહેવાય? કે જેમાં ક્રમ ઉલટાઈ જાય છે. આપણે આ પહેલાંના લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું, દેડકાની સ્ટોરીવાળા લેક્ચરમાં પણ મેં કીધું હતું કે અહીંયા ઉલટ સુલટ ક્રમ થઈ જાય છે. ક્રમ આઈ એમ એ ટીચર, આર યુ એ ટીચર? તો આઈ એમ આઈ એ ટીચર, આઈ એમ એ ટીચર. તો અહીંયા એમ આઈની જગ્યાએ જાય છે, આઈ એમની જગ્યાએ જાય છે, એટલે એનો ક્રમ છે એ ક્રોસમાં ઉલટાઈ જાય છે, અને એને ઉલટ પ્રશ્ન કહેવાય છે. એને અંગ્રેજીમાં કહેવું હોય તો એ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. ઇન્વર્ઝન. ફરી એક વખત આપણે યાદ કરીએ કે આને યસનો ક્વેશ્ચન પણ કહેવાય છે, કે જેમાં પ્રશ્ન પૂછે છે ત્યારે તમારે હા કે નામાં જ જવાબ દેવાનો થાય છે. તો અહીંયા પ્રશ્ન છે કે ગઈકાલે તમે વર્ગમાં હાજર હતા? હાલો, હું તમને ગુજરાતીમાં પૂછું કે ગઈકાલે તમે વર્ગમાં હાજર હતા? તમારે એટલો જ જવાબ આપવાનો છે, હા હતા, ના નહોતા. તું ગઈકાલે વર્ગમાં હાજર હતો? હા હતો, ના નહોતો. આપણે ગુજરાતીમાં નહોતો એવું બોલી જઈએ છીએ, એકચ્યુઅલી ન હતો થાય છે, પરંતુ આપણે આ હા બોલતા નથી એટલે અહીંયા નહોતો થઈ જશે. અહીંયા હ ને આપણે ઓમિટ કરીએ છીએ એટલે નહોતો, ના નહોતો. આપણે તો નહોતો જ બોલીએ છીએ, ટૂંકમાં ન હતો એવું થઈ જશે. યસ આઈ વોઝ, યસ આઈ વોઝ. હવે તમને પાઠ્યપુસ્તકમાં જુઓ, અથવા તો મેં જે વચ્ચે ઇમેજની ક્લિપ મૂકી છે એમાં જુઓ કે યસ આઈ આપી દીધેલું છે. યસ પછી અલ્પવિરામ છે, એનો અર્થ કે યસ પછી તમારે એક સેકન્ડ અટકવાનું છે, પોઝ આપવાનો છે. યસ આઈ વોઝ. તમને કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે એનું આરોહરોની વાત કરીએ બોલતી વખતે, તો એના ઇન્ટોનેશન્સ હોય છે દરેક વાક્યના. તો જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે તમારા ઇન્ટોનેશનમાં તમારો ગ્રાફ ઉપર જાય છે. જેમ કે હું બોલું છું અત્યારે કે વેર યુ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે? યસ્ટરડે આમ ઉપર જવાનું છે, પણ જ્યારે તમે જવાબ આપો છો ત્યારે યસ આઈ વોઝ, એનો ગ્રાફ છે ઇન્ટોનેશનનો, આરો અવરોહનો, એ નીચે જાય છે. યસ આઈ વોઝ, યસ આઈ વોઝ એમ જવાબ દેવાનો છે. પરંતુ જવાબ અહીંયા હકારમાં હોવાથી અહીંયા વોઝ આવશે. કરતા આઈ છે એટલે પણ વોઝ આવશે. પ્રશ્ન યુથી પૂછ્યો છે એટલે અહીંયા વેર છે. તમે જુઓ કે કરતા કયો છે એની ઉપર તમારે ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું છે, વોઝનું મૂકવાનું છે કે વેરનું, એ જોવાનું છે. આ બધા જ વાક્યોમાં વોઝ અને વેર સિવાય કોઈ બીજું પૂર્ણ ક્રિયાપદ જ નથી. છે સાદો ભૂતકાળ, પરંતુ આ વોઝ વેરનો સાદો ભૂતકાળ છે, આમાં અન્ય ક્રિયાપદ નથી. જ્યારે તમે જોયું કે આપણે જે દેડકાવાળી સ્ટોરી ઉપરથી જે પ્રશ્નો કર્યા એમાં બધા ડીડથી શરૂ થતા પ્રશ્નો હતા, તો એમાં અન્ય ક્રિયાપદ હતું, કીપ હતું, ટ્રાય હતું. એનું આપણે કેપ્ટ કર્યું, આપણે ટ્રાઈડ કર્યું. અહીંયા અન્ય ક્રિયાપદ નથી. એટલે તમે સ્પષ્ટ થઈ જાઓ કે સાદા ભૂતકાળની જે પ્રશ્નાર્થ રચના છે એમાં વોઝ વેરથી પણ પ્રશ્ન બને છે અને ડીડથી બનતા પણ પ્રશ્નો હોય છે. ત્રીજો પ્રશ્ન, વોઝ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? હવે આનું ગુજરાતી હું કરું છું કે શું? તમારામાંથી કોઈને રફ નોટમાં આવું વર્ક કરવું હોય, હું ગુજરાતી બોલું
ત્યારે સાથોસાથ લખવું હોય તો લખતા જજો. શું સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા? આમ એનું ગુજરાતી થશે. શુંથી શરૂ થશે? શું સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા? આપણને કોઈ ગુજરાતીમાં પૂછે તો આપણે કહીએ છીએ ના, નહોતા. ના, ન હતા. ના પછી અટકીએ છીએ. નો, હી વોઝન્ટ. આટલો જ જવાબ છે. કારણ કે આ ઉલટ પ્રશ્ન છે. એનો જવાબ હામાં આવે છે કે નામાં આવે છે. સો ઇટ ઇઝ યસ નો ક્વેશ્ચન. નો, હી વોઝન્ટ. અહીંયા પૂર્ણ વિરામ છે. ના, તે નહોતા. હવે આપણે જ્યારે વોઝન્ટ બોલીએ છીએ ત્યારે એ વોઝ નોટ નું ટૂંકું રૂપ છે. ઇટ ઇઝ એ શોર્ટ ફોર્મ ઓફ વોઝ નોટ. વોઝ નોટનું વોઝન્ટ કરીએ છીએ ત્યારે આવી રીતે લખીએ છીએ. હવે અહીંયા ઓ હતો છે એને આપણે દૂર કરીએ છીએ અને એ દૂર કરીએ છીએ એટલે અહીંયા એપોસ્ટ્રોફી આવશે. વોઝ નોટનું વોઝન્ટ કરીએ છીએ, ઓ દૂર કરીએ છીએ, દેટ ઇઝ વાય અહીંયા એપોસ્ટ્રોફી આવશે જ. નો, હી વોઝન્ટ. ના, તે નહોતા. હી વોઝન્ટ. હી એટલે કોણ? સરદાર પટેલ. નો, હી વોઝન્ટ. આવો ત્વરિત જવાબ દેવાનો છે. આવી રીતે ધારણીપૂર્વક જવાબ દેવાનો છે કે વોઝ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? આમ ઇન્ડિયામાં ઉપર જવાનું છે. એના જવાબમાં નો, હી વોઝન્ટ. ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. પછી લાંબુ કરવાનું નથી કે પ્રાઇમ મિનિસ્ટર કે એવું કશું. પછી એનો જવાબ એટલો આવશે કે ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. નો, હી વોઝન્ટ. ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. હવે ઇટ છે એ કરતા છે અને ઇટ સાથે પણ વોઝ આવે. એ અહીંયા તમે જોઈ લો. હી, સી, ઇટ આર થર્ડ પર્સન સિંગ્યુલર. તો એ ત્રણેય સાથે છે એ વોઝનો ઉપયોગ થશે. હી પુલિંગ છે એટલે કે મસ્ક્યુલાઇન જેન્ડર છે. શી સ્ત્રીલિંગ છે અને ઇટ નાન્યતર જાતિ સાથે વપરાય છે. હવે એક શબ્દ હજી રહી ગયો છે, જેન્ડર. અને જેન્ડરનો અર્થ થાય છે જાતિ. મસ્ક્યુલાઇન એટલે પુલિંગ, મસ્ક્યુલાઇન જેન્ડર. ફેમિનાઇન જેન્ડર એટલે સ્ત્રીલિંગ અને ન્યુટ્રલ જેન્ડર એટલે નપુંસકલિંગ. એટલે ગુજરાતીમાં નપુંસકલિંગ અથવા તો નાન્યતર જાતિ. તો અહીંયા તમે જુઓ, પર્સન એટલે પુરુષ, વચન એટલે નંબર અને જેન્ડર એટલે જાતિ. ચોથો પ્રશ્ન છે, વોઝ યુવરાજ સિંહ એ પાર્ટ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ડ્યુરિંગ ધ વર્લ્ડ કપ 2015? શું વર્લ્ડ કપ 2015માં યુવરાજ સિંહ ભારતની ક્રિકેટ ટીમના એક સભ્ય હતા? ભારતીય ક્રિકેટ ટીમના નો એક ભાગ હતા? પ્રશ્ન પૂછો છે. વોઝ અને વાત છે 2015ની. પ્રશ્ન વોઝથી જ શરૂ થયો. તમે કરતા જુઓ કે કરતા યુવરાજ સિંહ છે. યુવરાજ સિંહ હુંય નથી, તમે નથી. એ ત્રીજો પુરુષ એક વચન છે. યુવરાજ સિંહ થર્ડ પર્સન સિંગ્યુલર છે અને પુલિંગ છે. એનું શરૂઆત છે એ વેરથી નહીં થાય કારણ કે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોઝથી થશે. નો, હી વોઝન્ટ. આટલો જ જવાબ છે. ના, તે નહોતા. હવે પાના નંબર 8 પર બાકીના 4 પ્રશ્નો આપણે ડિસ્કસ કરીએ. પાંચમો, વોઝ ધેર પાવર કટ એટ યોર પ્લેસ યસ્ટરડે? પાંચમાની ખાલી જગ્યામાં જવાબ છે વોઝ. હવે પાવર કટ છે એ ત્રીજો પુરુષ એક વચન છે. શું તમારા એરિયામાં ગઈકાલે પાવર કટ હતો? તો પાવર કટ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એ ખાલી જગ્યામાં વોઝ આવશે. એનો જવાબ નો, ઇટ વોઝન્ટ. એનો જવાબ છે વોઝન્ટ. નો, ઇટ વોઝન્ટ. ઇટ એટલે કોણ? પાવર કટ. નો, ઇટ વોઝન્ટ. ઇન ફેક્ટ વી વોચ્ડ એ મૂવી લાસ્ટ નાઇટ. પાવર કટ તો નહોતો જ, પરંતુ હકીકતમાં જોઈએ તો અમે ગઈકાલે રાત્રે તો એક મૂવી પણ ટીવીમાં જોયું હતું.
એટલે સાબિત થાય છે કે પાવર કટ નહોતો. છઠ્ઠું, વેર ધેર ગેસ્ટ એટ યોર હોમ લાસ્ટ સન્ડે. વેર ધેર ગેસ્ટ, આ આપણો જવાબ છે વેર. પછી છે વેર ધેર ગેસ્ટ. તમે જુઓ કે આ છે કર્તા, એ ત્રીજો પુરુષ બહુવચન છે. શું ગઈકાલે તમારા ઘરે મહેમાનો હતા? હવે એક મહેમાનની વાત નથી, ઘણા બધા મહેમાનની વાત છે, એટલે આ આપણો કર્તા છે અને કર્તા ત્રીજો પુરુષ બહુવચન હોવાથી અહીંયા વેર આવશે. વેર ધેર ગેસ્ટ એટ યોર હોમ યસ્ટરડે. ગઈકાલે તમારા ઘરે મહેમાનો હતા. યસ તો ઓલરેડી આપી દીધું છે, એટલે આપણી બીજી ખાલી જગ્યાનો જવાબ છે યસ ધેર વેર. આ જવાબ છે યસ ધેર વેર. હા હતા, આટલો જવાબ છે યસ ધેર વેર. અને આગળ લખ્યું છે ધે વેર માય બ્રધર્સ ફ્રેન્ડ્સ, એટલે આ ખાલી જગ્યામાં ત્રણેયના જવાબમાં વેર આવશે. પહેલી ખાલી જગ્યા પ્રશ્નની છે, એમાં વેર આવશે કે વેર ધેર ગેસ્ટ એટ યોર હોમ યસ્ટરડે. એનો શું તમારા ઘરે ગઈકાલે મહેમાનો હતા? જવાબ છે હા હતા. યસ ધેર વેર, યસ ધેર વેર. આવી રીતે જવાબ આવવો જોઈએ. યસ પછી એક પોઝ આપવાનો છે. યસ ધેર વેર. ધે વેર માય બ્રધર્સ ફ્રેન્ડ્સ. ધે એટલે કોણ? મહેમાનો, જે ઘણા બધા હતા. ત્રીજો પુરુષ બહુવચન. તેઓ મારા ભાઈના મિત્રો હતા. 7, were you a part of your school cultural program last year? Last year સમય દર્શક છે. It is a time indicator. ગયા વર્ષે, છેલ્લા વર્ષે શું તમે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો? હવે અહીંયા જે છે 7, એમાં વેર જવાબ આવશે. વેર જવાબ આવવાનું કારણ છે અહીંયા કરતા યુ છે. વેર યુ એ પાર્ટ ઓફ કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર. તો આ યુ બીજો પુરુષ એક વચન છે અને યુ સાથે હંમેશા વેર આવે, વોઝ નો આવે. એનો જવાબ છે યસ આઈ વોઝ. યસ I was a part of cultural program in my school. Were you a part of? શું તમે સાંસ્કૃતિક કાર્યક્રમનો એક ભાગ હતા? યસ આઈ વોઝ. સામે જે વ્યક્તિ છે એ એક જ છે, એટલે એ પોતે જવાબ દે છે, એટલે કરતા આઈ છે અને એની સાથે આઈ હોવાથી એની સાથે વોઝ આવશે. યસ આઈ વોઝ એ પાર્ટ ઓફ કલ્ચરલ પ્રોગ્રામ ઓફ માય સ્કૂલ લાસ્ટ યર. હા, હું મારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક ભાગ હતો અથવા તો મેં ભાગ લીધો હતો. તો પહેલી ખાલી જગ્યાનો જવાબ છે યસ આઈ વોઝ. એને આખું પૂરું કરવું હોય તો યસ આઈ વોઝ એ પાર્ટ ઓફ કલ્ચરલ પ્રોગ્રામ ઓફ માય સ્કૂલ લાસ્ટ યર. આઈ પરફોર્મ એ ફોક ડાન્સ. ફોક ડાન્સ એટલે લોકનૃત્ય. મેં લોકનૃત્યમાં ભાગ લીધો હતો અથવા તો મારું પરફોર્મન્સ છે, મારી રજૂઆત છે એ લોકનૃત્યમાં હતી. પછી 7મામાં ને 7મામાં પાછી 2 ખાલી જગ્યા છે. ડીડ યુ પરફોર્મ ઇન ધ કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર? હવે તમે જુઓ, વેર યુ એ પાર્ટ ઓફ, 7મામાં પહેલું છે કે વેર યુ એ પાર્ટ ઓફ સ્કૂલ કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર? શું તમે છેલ્લા વર્ષે તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમનો એક ભાગ હતા? હા હતો. મેં તેમાં લોકનૃત્ય રજૂ કર્યું હતું. હવે પાછા તમે જોશો 7મામાં એ બી આપ્યા છે, એમાં પાછો બીજો પ્રશ્ન છે કે ડીડ યુ પરફોર્મ. એ હું બોર્ડ ઉપર લખીને સમજાવું છું કારણ કે આ બધા પ્રશ્નોથી આ પ્રશ્ન જુદો છે. ડીડ યુ પરફોર્મ
in the cultural program last year. એ આપણે આમ જ સમજી લઈએ છીએ. ડીડ યુ પરફોર્મ ઇન ધ કલ્ચરલ પ્રોગ્રામ. હવે તમે જુઓ કે ડીડ અને પરફોર્મ આવ્યા. અહીંયા વોઝે નથી અને વેર પણ નથી. અહીંયા જે છે એ અન્ય ક્રિયાપદ જે આપણે પાઠ્યપુસ્તકની એક્સરસાઇઝમાં જે દેડકાની સ્ટોરી ઉપર ડીડથી શરૂ થતા જે પ્રશ્નો હતા એ અન્ય ક્રિયાપદનો જો અન્ય ક્રિયાપદ તમે વાપરો છો સાદા ભૂતકાળમાં તો ડીડથી વાક્ય શરૂ થાય. પ્રશ્નાર્થ વાક્ય ડીડથી શરૂ થાય કે ડીડ યુ પરફોર્મ ઇન ધ કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર. આગળનો પણ એક પ્રશ્ન હતો અને અહીંયા ડીડથી શરૂ થતો પ્રશ્ન છે. એનો જવાબ છે યસ આઈ ડીડ. આટલું જ આવે. યસ આઈ ડીડ પરફોર્મ એવો આખો જવાબ આવતો નથી. યસ આઈ પરફોર્મ્ડ ઇન કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર એવું કહેવાની જરૂર નથી. એટલો જ જવાબ આવે યસ આઈ ડીડ મીન્સ હા મેં પરફોર્મ કર્યું હતું. આથી કરીને જ ડીડ અને વોઝવેરથી શરૂ થતા પ્રશ્નોને ઉલટ પ્રશ્ન કહેવાય છે અથવા તો યસનો ક્વેશ્ચન કહેવાય છે. યસ આઈ ડીડ આ એનો જવાબ છે ને અહીંયા આપણે ડીડ મૂક્યું. અહીંયા વોઝ નથી મૂક્યું આપણે અને અહીંયા વેર પણ નથી મૂક્યું કારણ કે આ વોઝ વેરની રચના જ નથી. આ અન્ય ક્રિયાપદની રચના છે અને અહીંયા અન્ય ક્રિયાપદ પરફોર્મ છે. જવાબમાં ડીડ આવે છે. યસ આઈ ડીડ કારણ કે આ ઉલટ પ્રશ્ન છે. આઠમો અને છેલ્લો પ્રશ્ન આપણે ડિસ્કસ કરી લઈએ. વોઝ સંસ્કૃત કમ્પલસરી ફોર યુ ઇન ક્લાસ 8? શું આઠમા ધોરણમાં સંસ્કૃત ફરજિયાત વિષય હતો? હા હતો, ના નહોતો. ગુજરાતીમાં નકારમાં જવાબ આપવો હોય તો ના નહોતો, હકારમાં જવાબ આપવો હોય તો હા હતો. અહીંયા છે યસ એટલે આઠમી ખાલી જગ્યામાં આવશે વોઝ સંસ્કૃત. હવે અહીંયા જુઓ કે કર્તા સ્થાને સંસ્કૃત છે. વોઝ સંસ્કૃત એ કમ્પલસરી સબ્જેક્ટ ઇન 8th સ્ટાન્ડર્ડ. શું સંસ્કૃત? સંસ્કૃત હું નથી, તમે નથી, ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની સાથે વોઝ આવશે કારણ કે ત્રીજો પુરુષ સાથે વોઝ આવે છે. જવાબ છે યસ ઇટ વોઝ. યસ ઇટ વોઝ. હવે અહીંયા ઇટ એટલે કોણ? સંસ્કૃત. ફરી વખત જવાબમાં સંસ્કૃત વાપરવાની બદલે સંસ્કૃત માટેનું યોગ્ય સર્વનામ વાપરવાનું હોય છે. વોઝ સંસ્કૃત એ કમ્પલસરી સબ્જેક્ટ ઇન સ્ટાન્ડર્ડ 8th. યસ ઇટ વોઝ. જવાબમાં નીચે જવાનું છે ઇન્ટોનેશનમાં, આરોહ અવરોહમાં. હા હતો. આ જવાબ છે વોઝ અને ઇટ વપરાયેલું છે અહીંયા સંસ્કૃતની બદલે. અહીંયા લેંગ્વેજ પ્રેક્ટિસ એક્સરસાઇઝ નંબર 2 આપણે પૂર્ણ કરીએ છીએ અને તમે પણ પાકી નોટમાં તમારામાંથી ઘણાએ તો પાકી નોટમાં આ એક્સરસાઇઝ બધી પૂર્ણ કરી છે. અત્યારે આપણે આજના ક્લાસમાં આપણે સાદા ભૂતકાળમાં વોઝ વેરથી શરૂ થતી પ્રશ્નાર્થ રચનાઓ અને એના જવાબ કેમ આપવા એ આપણે જોઈ લીધું. જ્યારે વાક્યમાં સાદા ભૂતકાળના વાક્યમાં માત્ર વોઝ અને વેર જ હોય અને અન્ય ક્રિયાપદ ન હોય ત્યારે એનો જવાબ અથવા તેના પ્રશ્નો કેમ બનાવાય, એનો જવાબ કેમ લખાય અને એનું ગુજરાતી શું થાય, ક્યાં કર્તા સાથે વોઝ આવે ને કોની સાથે વેર આવે એ બધું આપણે સમજી લીધું છે. અહીંયા હું મારો વર્ક પૂર્ણ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ.